તો વલસાડ નગરપાલિકા ફરી એકવાર વિવાદમાં આવી છે। પાલિકાના સભ્યોની જાણ બહાર જ ઠરાવ કરી દેવામાં આવ્યો। સભ્યોએ વાંધો ઉઠાવવા છતાં કોઈ કાર્યવાહી ન કરાઈ। ધારાસભ્યએ પાલિકાના ગેરવહીવટનો પર્દાફાશ કર્યો છે। તો વલસાડના ધારાસભ્યએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે। ધારાસભ્યએ ચીફ ઓફિસરને ઠરાવ રદ કરવા પણ પત્રમાં ઉલ્લેખ કર્યો છે। લગભગ 14 જેટલા ઠરાવો એટલે એ 8 થી 10 કરોડના કામોના ઠરાવો પ્રમુખ સ્થાનેથી લઈને કોઈ પણ એજન્ડામાં લીધા સિવાય અને કોઈ પણ એની ચર્ચા કરવા સિવાય સભ્યોની જાણ કરવા સિવાય જો આવા 14 જેટલા ઠરાવો જો બોર્ડમાં સભ્યોની ચર્ચા વગર લેવાતા હોય એ બરાબર નથી। મારે એક વલસાડ વિધાનસભાના પ્રતિનિધિ મારી પણ ફરજ છે જેથી કરીને મેં એક લેટર આપણે ચીફ ઓફિસરને આપ્યો છે આનો ખુલાસો કરીને મને વિગત આપવી જેથી કરીને હું જે તે કક્ષાએ મુખ્યમંત્રીની ઓફિસમાં કે પછી સુરતની કમિશનરની ઓફિસમાં જાણ કરી શકું।